નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 87 ની અંદર સ્વાગત છે. થોડા લેટ છીએ પણ વાંધો નહીં, આપણે તરત જ આપણી ફોન લાઈન શરૂ કરી દઈએ છીએ જેથી કરીને વધુમાં વધુ આપણે કોલ લઈ શકીએ. સો આપણી ફોન લાઈન શરૂ થઈ ચૂકી છે અને કોલર્સ પણ તૈયાર થઈ ચૂક્યા છે અને પહેલો કોલર્સ પણ આવી ગયો છે. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો. બાપુ. હાજી બોલો. નમસ્કાર. અનિલભાઈ પંડ્યા બોલું છું બાપુ, બરોડાથી. ઘણા દિવસથી લગાવતો તો લાગતો નહોતો. જી જી બોલો બોલો. એટલે મારે છે ને બાપુ 3 વર્ષ પહેલા મારા સાળુભાઈએ મારી વાઈફ ને અલગ કરી દીધેલી. બરાબર. અને મારી છોકરીઓ મોટી છે બાપુ, તો હું એને બહુ પ્યાર કરું છું. જેવું તમારા બાળકો તમારે ત્યાં છે એને બી હું બહુ પ્યાર કરું છું, પણ મારી છોકરીઓને હું વાતચીત કરી શકું છું પણ મારી વાઈફ મારી પાસે નહીં આવતી બાપુ. બરાબર. શું કે છે લોકો? એટલે એકચ્યુઅલી એને સાળુભાઈ કેવા પ્રમાણે જ એ ચાલે છે. અત્યારે છોકરીઓ હાલમાં બી મારી સાથે વાતો કરે છે. એક 20 વર્ષની છે, એક 22 વર્ષની છે બાપુ, અરે બાપુ. અને એક 10મામાં ભણે છે. બરાબર. હું તમારા દૂરથી 2 પગ આખી જિંદગી દોઈશ બાપુ, આટલું મારું કામ કરી આલો. હું 3 વર્ષથી બહુ હેરાન. એક વખત રૂબરૂ આવી જાવ ને તમે. હે? રૂબરૂ એક વખત મુલાકાત લઈ લો ને મારી. સારું, ચોક્કસ બાપુ. બરાબર, આપણે કઈક રસ્તો કરીએ, ચિંતા ના કરશો. હા, જય માતાજી. જય માતાજી. ચલો, 500 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. માત્ર 1 મિનિટની અંદર શેર કરવાનું શરૂ કરજો. હાજી નમસ્કાર. હાલો. હાલો. હાજી બોલો બોલો. બાપુ બોલેગા. બાપુ બોલેગા એપિસોડ. સરસ સરસ. સીતારામ બાપુ. સીતારામ સીતારામ. બસ બસ, તમે કામ બહુ મસ્તીનું કરો છો. ના ના, ખૂબ ખૂબ આભાર. હવે મેં તમને 2 મહિનાથી કોલ લગાડવા લાગી ગયો, કેમ મારા નસીબ હશે ખબર નહીં કે. બરાબર બરાબર, બોલો બોલો. હવે એમાં એવું છે સાહેબ, મારા ભાઈના છોકરા 2 ભણે છે, બરોબર. બરાબર. એને 12મી તો મેં ગમે તેમ કરીને પૂરી કરાવી છે અને હવે કોલેજમાં એડમિશન નથી મળતું. બરાબર છે. તો 1-2 જગ્યાએ ડોનેશન દીધા વિચાર છે, એમ કે ડોનેશન શું ભણવું છે એમને? એમને શું ભણવું છે? હે? એમને શું ભણવું છે? અરે એને પેલું હોમિયોપેથીમાં ફોર્મ ભર્યું હતું. બરાબર. તો એમાં પેલો વારો આવી ગયો છે ને પેલા રાઉન્ડમાં. હા, ડોનેશન માંગ્યું હશે. તો હવે નહીં, ડોનેશન માંગ્યું નથી, પણ પેલા રાઉન્ડમાં એનો વારો આવી ગયો હતો રાજકોટમાં. બરાબર. તો હવે ત્યારે એવી કઈ ખબર નથી કે 2-3 દિવસમાં બધું કમ્પ્લીટ કરવા જવું પડે ને એવી. બરાબર. બરોબર. બરાબર. ભાઈ વારો વયો ગયો, પછી વારો આવ્યો જ નહીં. તો હવે સાહેબ એને એડમિશન લેવું છે અને 2 છોકરા ભણે છે. 2 ભાઈ 12મું પૂરું કર્યું. હમણાં તો ક્લોઝ થઈ ગયું ને પાછું, નવી શરતી શરૂ થશે ને. હે? હમણાં તો ક્લોઝ થઈ ગયું એડમિશન પ્રક્રિયા. હા, એ તો બધું ઓનલાઈન વાળું તો બધું પૂરું થઈ ગયું છે, 10 રાઉન્ડ. બરોબર. બરાબર. એટલે હવે નવું તમારે માર્ચમાં એપ્રિલમાં આવશે, એમાં રાહ જોવાની આવશે પાછું. હા આવશે ને. હા હા. બરાબર. તો એની માટે કઈ કોલેજમાં કઈ સેટિંગ થાય એવું કઈ એવું? ના, હમણાં તો કશું ના થાય, કારણ કે સમય મર્યાદા બધી પતી ગઈ છે. હા, એ તો બરોબર છે, એવું જ છે. બરાબર. આવતા વર્ષે તમે ટ્રાય કરજો. હાજી નમસ્કાર. हाँ नमस्कार बाबू. બોલો ને ભાઈ. हाँ तो हैंडी का साइकिल मारे खरी. હે? हैंडी का साइकिल. હેન્ડીકેપ? તમે હેન્ડીકેપ છો? હાલો. તમે શું કરો છો? તમે હું કશું નથી કરતો, ખાલી દુકાન કરું છું. દુકાન. એટલે તમારે સાયકલની જરૂર છે? હા. કઈથી બોલો છો તમે? મેરે તાલુકા પાલડી થી. નડિયાદ તાલુકો? પાલડી પાલડી. પાલડી ગામથી? હા. એટલે તમારે સાયકલની જરૂર છે ને? હા. ચલો, આપડા ત્યાંથી સાયકલ લઈ જજો, તમને સાયકલ મળી જશે. ક્યારે લેવા આવશો બોલો? ક્યારે આવીએ? આજે લગભગ 19 તારીખ છે. 20, 21, 22 3 દિવસ બીજી છીએ કામમાં, આપણા પ્રોગ્રામ કામમાં. 23 તારીખે તમારો સાયકલનો ઓર્ડર આપીએ એટલે 24 તારીખે તમે સાયકલ લઈ જજો. બરાબર. આમાંથી કોઈકને જવાબદારી બી આપી દે. અત્યારે 1500 મિત્રો લાઈવમાં જોઈ રહ્યા છે અને 1500 માંથી કોઈ મિત્ર જો સાયકલ માટે યોગદાન આપવા માંગે, જરૂરિયાત વાળા ભાઈ છે જેમને સાયકલની જરૂર છે, તો પ્લીઝ ચલો. વાહ ભાઈ વાહ. ચલો, એક લાઈવમાં બતાવી દો. અમારા ભાઈ બાજુમાં બેઠા છે એક ભાઈ, અત્યારે સાગરભાઈ આવ્યા છે અમેરિકાથી. તો વાત સાંભળતા સાંભળતા એમને કહી દીધું કે કોઈના જોડે માગશો નહીં, સાયકલ એમને આપી દઈશું. તો તમારો સાયકલનો બંદોબસ્ત થઈ ગયો. તમે 24 તારીખે સાયકલ લઈ જજો. આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલે આવી જજો. તમારી સાયકલ છે ને તમારી તૈયાર હશે અહીંયા, ચિંતા ના કરશો. બરાબર ને? આવીને લઈ જજો મારા ભાઈ. ખૂબ ખૂબ આભાર. આવું પણ છે, ત્વરિત કામ થઈ જાય, કારણ કે ક્યારે યોજનાનું ફોર્મ ભરે, ક્યારે એનું પાસ થાય, ક્યારે સરકાર આપે અને ક્યારે બિચારો ફરતો થઈ જાય. હાજી નમસ્કાર.
હા નમસ્કાર. બોલો ને. હા જોજવાથી બોલું. હાજી બોલો. બોડેલી તાલુકો. હાજી બોલો બોલો. મેં તમારા એપિસોડ બધા દેખું છું મેં. હાજી બોલો બોલો. એટલા આટલા 87મો એપિસોડ હશે. બિલકુલ 87મો એપિસોડ છે. હા 87મો તો બધા એપિસોડ દેખું છું. જી. તો મારી મેં પેલી આપણે રેશન કાર્ડની જે તમે વાત કરતા હતા ને હા કાલે બી હા હા બરાબર. એમાં મેં પીએમ મોદીની ટ્વિટર આવે છે ને એમાં બી ટ્વીટ કર્યું હતું બરાબર. કે જે એટીએમ મારફતે જે પેલું ચાલે છે અનાજનું હા હા કે આજે આપણે એટીએમ પૈસાથી ચાલે છે ને હા હા કે એવી રીતે મેં કીધું કોઈ કાર્ડ બનાવી લઈ તો મેં કીધું જે ગ્રાહક છે તે ગમે તે પેલા આપણે બજારની ગમે તે દુકાન પરથી લઈ શકે. પણ એમાં શું છે યોગ્ય શિક્ષણ અને યોગ્ય માહિતીના અભાવના લીધે છે ને એની અંદર ફ્રોડ થવાની શક્યતા બહુ વધી જાય છે. બરાબર. કારણ કે કોઈ પણ કાર્ડ એટીએમ કાર્ડ વાપરવું છે એ થોડું નોલેજની વસ્તુ છે અને કદાચ થોડું એનું મતલબ જો નોલેજ તમને ના હોય અથવા તમારી મતલબ તમારા નોલેજ ના હોવાનો કોઈ ફાયદો ઉઠાવી લે તો ફ્રોડ થવાની શક્યતા બહુ વધી જાય છે. એટલે બને ત્યાં સુધી એની અંદર બાપુ એટલે મેં કહેવા માંગતો હતો કે જે પેલું આપણું જે એટીએમ કાર્ડ જેવું રેશન કાર્ડ નું કાર્ડ આપી દે ને. હા હા ખ્યાલ આવી ગયો. તમારો આઈડિયા સારો છે. તમારો આઈડિયા સારો છે પણ એ કદાચ શક્ય અત્યારે હાલના સમયમાં નથી કદાચ. એટલે મેં કીધું આ જે બધું ફ્રોડ થાય છે પેલા સાચું છે હમણાં તો બધે એવું ચાલે છે. બિલકુલ બિલકુલ. એ બધું અનાજ ઓછું આપે ને. પણ સરકાર આની અંદર કંઈક નવો સુધારો લાવવાની છે અને ટૂંક સમયની અંદર તમને જોવા મળશે કારણ કે સરકારે આની અંદર બહુ વધારે સંશોધન કર્યા છે અને સરકાર પણ ખુદ તૈયાર છે અને માની રહી છે કે આની અંદર ખૂબ ગેરરીતિ થઈ રહી છે. એટલે એ ખૂબ ઝડપથી કંઈક નવું વસ્તુ લાવવાની છે અને તમને આવતા 2 મહિનાની અંદર ખબર પડશે. હા એટલે હાથ મારો પ્રશ્ન. જી હાજી નમસ્કાર. હેલો જય માતાજી. જય માતાજી. બોલો બોલો. હા પ્રવીણભાઈ પત્રકાર બોલું છું, ગામ ઉમરુ, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. બોલો પ્રવીણભાઈ બોલો બોલો. હવે મારું એક સજેશન સાહેબ છે બધા દર્શકો મિત્રો માટે. જી લાઈવ ચાલુ જ છે ને સાહેબ? બિલકુલ લાઈવ ચાલુ છે. હવે દર્શક મિત્રો માટે લાઈવ તમે આટલી મહેનત કરો છો સાહેબ અને તમને દાનમાં થોડું આપે ના આપે તો ભગવાનની માનતા માને છે તો કઈ 10 પૈસા 25 પૈસા માને ચોથ બોથ તો એ ચડાવે. મારું એવું સજેશન છે કે ભગવાનને મનાવો. ભગવાનને તો આ તો જીવતા જ મનુષ્ય લોકને કામમાં આવવાનું છે સાહેબ. બિલકુલ સાચી વાત છે. બિલકુલ. આ તો પછી દર્શક મિત્રો મારા તમારા દ્વારા આ બધું કહેવું છે કે ભગવાનની માનતા માનો તો આપણે ભગવાનના ગુનેગાર ઠરીએ એ બીકથી જૈન રૂબરૂ સામે બીજો ખર્ચો કરી અને આપીએ છીએ તો આ તો છે કે આવું કઈ કરો અને તમારા મારા સજેશન એવું કે સાહેબ તમે નક્કી કરો કે તમારો આટલા પૈસા નીકળ્યો તો તમારા આટલા આ કલ્યાણમાં આપવા પડે. પછી યાદ બી નહીં કરતો કોઈ કામ થયા પછી. યાદ નહીં કરતા એના માટે તો મારું સાહેબ સજેશન છે. બિલકુલ તમારી વાત સાચી છે તમારી. પણ આપણે આશા રાખીએ છીએ કે એટલા માટે દર્શક મિત્રોને મારે તો રૂબરૂ આવવું છે, લાઈક કરી અને વિડીયો મોકલવો છે. ના ના ચોક્કસ આવો. સ્વાગત છે તમારું, મોસ્ટ વેલકમ. અને જેટલા બી લોકો સાંભળી રહ્યા છે એમને ફરીવાર અપીલ કરી દઈએ કે ખરેખર જો તમારા લોકોના કામ થઈ જ રહ્યા છે, તમે નો ડાઉટ તમે જોઈ રહ્યા છો લાઈવની અંદર મતલબ અટવાયેલા પ્રશ્નો 2-5 વર્ષના 10 વર્ષના અને ધક્કા ખાઈને થાકે એવા કામો લાઈવની અંદર થઈ રહ્યા છે તો ચોક્કસ એ લોકોએ વિચારવું રહ્યું. અને બીજું સાહેબ એક કેવું છે કે તમારો પ્રશ્ન જેવો વિડીયો વાયરલ થાય છે ને તરત 1 કે 2 કે 3 દિવસ કે વીકમાં થઈ જાય છે. બિલકુલ સાચી વાત છે. બિલકુલ. અને ભગવાનને જો સોંપીએ ને કામ તો એ સોંપીએ તો લગભગ 6 મહિના 12 મહિના 2 વર્ષ 5 વર્ષ નીકળી જાય છે. વાહ વાહ. રાહ બી જોવી પડે છે અને તમારા 1 વીકમાં કામ થઈ જાય. તો આ જે નહીં આપતા એના મારા કયા શબ્દોમાં એમને કેવું એ ખબર નહીં પડતી. સમય લાગશે. ના કહેવાય પણ આ બધા જે કામ થઈ ગયું ના પૈયે મૂર્ખ કહેવાય. ના ના સમય લાગશે પણ ચોક્કસ લોકો એવો હવે શબ્દ વિચાર મારાથી નહીં વપરાતો પણ સાહેબ તમારી જોડે હું એ પત્રકાર છું નહીં વપરાતો ખબર છે મીડિયામાં પણ છતાં આ વાપરવો પડે કે મૂર્ખ છે એ પૈસા નહીં આપતા અને લઈ અને ગોળને તો દાબી અને બેહી જ હોય છે. ના ના વાંધો નહીં. ચલો હબ શબ્દ ના બોલશો કારણ કે બહુ બધા લોકો જોઈ રહ્યા છે. હાજી નમસ્કાર. હેલો બાપુ. હાજી બોલો બોલો. બાબુ ફિરોજ મોરાવાલા. જી બોલો ને ફિરોજભાઈ. હા હવે લાઈવ ચાલુ હશે. હાજી ચાલુ છે. વડોદરામાં જે બાપુ દુર્ઘટના બની ને જી જી બિલકુલ. બદલ જો 2 મિનિટ મૌન પાળવામાં ના આવે ના બિલકુલ એના માટે તમારી બિલકુલ વાત સાચી છે. અને ગઈકાલે જે દુઃખદ ઘટના
બની છે અને લગભગ 12 થી પણ વધારે બાળકોના જીવ ગયા છે. તો આપણે તમામ લોકો પરમ કુમાર પરમાત્માને આપણે મતલબ પ્રાર્થના કરીએ કે તમામ એ નિર્દોષ બાળકો એકદમ જેમને દુનિયા હજુ જોવાની બાકી હતી અને એમની દુનિયા હજુ જસ્ટ શરૂ થઈ હતી અને હજુ પાપા પગલી હજુ ચાલુ કરી હતી ને એમની આખી જિંદગી મતલબ ત્યાં પૂર્ણ થઈ ગઈ છે, પૂર્ણ વિરામ લઈ લીધું છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે. એટલે ભગવાન એ તમામ આત્માને શાંતિ અર્પે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને આ કિસ્સાથી બીજું પણ ઘણી બધી વાતો હું ચોક્કસ કહીશ કે આ શીખવા જેવું છે કે તમારી નાનકડી લાપરવાહી, તમારી નાનકડી ભૂલ એ કેટલાય કુટુંબોને નસ્ત નાબૂદ કરી શકે છે, આખી જિંદગી એમની બરબાદ કરી શકે છે, આખી જિંદગી એમની જે ખુશીઓથી ભરેલી હતી એ એકદમ રડતી કરી નાખે છે. એટલે મહેરબાની કરીને જેટલા બી આ સિસ્ટમ, અમે બી આ સિસ્ટમની અંદર છીએ અને ગઈકાલની જે ઘટના છે એ કદાચ અમારા જીવનની અંદર પણ એની અંદર અમે અસર લઈશું કે કદાચ એ 12 મૃત્યુ થયા છે, પણ એ મૃત્યુમાંથી કદાચ એ 12 લાખ નહીં 12 કરોડ લોકોને શીખવાડશે, એક પ્રેરણા મળશે કે જરાક પણ ભૂલ આવી ક્યારેય ન કરતા. સાચી વાત છે. શિક્ષણ જગતને બી અને સ્કૂલ સંસ્થાવાળાને બી આ વસ્તુ ખાસ શીખવા જેવી છે. હું એક વાત અહીંયા સ્પષ્ટ પણ કરીશ. હું મારી પોતાની વાત કરું તો અમે થોડા દિવસ પહેલા જ અમે પાવાગઢ ગયા હતા અને મતલબ બીજે દિવસે અમારો બધાનો એ જગ્યાએ જવાનો પ્લાન હતો. અમે ખુદ અમારા 200 બાળકો સાથે ત્યાં આગળ બોટિંગ કરવા જવાનો પ્રોગ્રામ બની ગયો હતો. બધું જ નક્કી થઈ ગયું હતું. મેનેજમેન્ટ સાથે ચર્ચા બી થઈ ગઈ હતી કે ભાઈ પછી તમે લઈને આવો, બાળકોને બોટિંગ કરાવશું. પણ કોઈ કારણોસર એવી ઘટના ત્યાં ઘટે છે જેને પગલે અમે પાવાગઢથી જ અમારો પ્રવાસ પૂર્ણ કરીને અમે બીજે દિવસે આવી જઈએ છીએ પાછા અને એ પ્રોગ્રામ અમે રદ કર્યો હતો. બાકી અમે લોકો પણ ત્યાં આગળ જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. સાચી વાત. પણ જે સમજદાર છે બાપુ એ તો સમજદાર છે, પણ જે નથી સમજદાર ને તેવા લોકોના આવા પગલાના કારણે બીજા કુટુંબવાળાને ચોક્કસ એડવેન્ચરની જગ્યાએ છે, બધું જ બરાબર. પણ હું તમામ એ શિક્ષકોને બી અપીલ કરું છું કે એવી ગંભીર અને જોખમકારક જગ્યાએ તમારો કોઈ ઇન્ટેન્સ નથી કે તમે મતલબ તમે જાણી જોઈને કર્યું. હું કોઈને દોષ બી નથી આપતો કે કોઈ જાણી જોઈને કર્યું છે, પણ કદાચ એ લાપરવાહી કે તે વખતે કદાચ એવું આત્મવિશ્વાસ કે કશું થવા નથી, ક્યારે કશું થાય નહીં, એ બધા કારણોને લીધે આ ઘટના બની રહી છે. સો આ બાબતની અંદર ગુજરાતના તમામ લોકોએ સમજવા જેવી છે. નાના બાળકોને આવા બોટિંગથી દૂર રાખો, પર્વતથી દૂર રાખો. હું ખુદ પણ આની અંદર પ્રણ લઈ રહ્યો છું કે મારી પાસે બી અત્યારે 600-700 બાળકો છે, તો એ લોકોની પણ એક જવાબદારી છે. આખું ગુજરાત જાણે છે કે 700 બાળકોને એક સાથે રાખવા અને કદાચ પ્રવાસ કરાવવાનો થાય કે બહાર લઈ જવા થાય તો કેટલું મોટું જોખમ ને કેટલી મોટી જવાબદારી છે. સો આશા રાખું છું કે આમાંથી ઘણું બધું શીખીશું. પણ એ 12 લોકોના અને બાપુ તમારે છે ને એક આવો એક એપિસોડ બનાવી અને શિક્ષણ સંકુલ માટે અધર અમને બી ખ્યાલ આવે એ રીતના એક એપિસોડ બનાવજો. બિલકુલ. બાકી સરસ કામગીરી તમે કરી રહ્યા છો જી. અને એ કામગીરી માટે મારા તરફથી જે બી મારું તન મન ધનથી જે બી જરૂર પડે, જ્યારે જરૂર પડે ત્યારે હું તમારા પક્ષે પડખે ઉભો છું. ના ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ, ખૂબ ખૂબ આભાર. હા ને, ઓકે ચલો બાપુ, થેન્ક યુ. હેલો. હાલો. હા જી બોલો ને. નમસ્કાર બાપુ. નમસ્કાર. સર મારે એ જાણવું હતું કે આ બીપીએલ ની યાદીમાં નામ સુધારો થઈ શકે કે ના થઈ શકે? તમારું નવી યાદી હજુ સુધી કોઈ આવી નથી. અત્યારે એઝ પર 2012 સુધી ચાલી રહી છે. ત્યારબાદ નવું કોઈ ચેન્જીસ આવ્યું નથી. પણ એમાં નામનો સુધારો કરવા નામમાં સુધારો તમારા વીસીએ ને મળો ને તમને એ પ્રોપર તમને સમજાવશે. હાલો. હાજી. નામમાં સુધારો થઈ શકે કે ના થઈ શકે? જી, નામમાં સુધારો થઈ શકે. થઈ શકે. પણ એ મિનિમમ જે એના નામના સુધારામાં પણ ક્રાઇટેરિયા છે કે કયા પ્રકારનું સુધારો છે. સર નામમાં એવું છે કે વિઠ્ઠલભાઈ વાજાભાઈ છે એની બદલે વિહાભાઈ વાજાભાઈ, મંત્રી સાહેબે ચોખ્ખી ના પાડી. એ આખું નામ બદલાઈ જાય છે. એ આખું નામ બદલાઈ જાય છે. હું તમને એ જ કહી રહ્યો છું. સુધારામાં જોગવાઈ છે પણ કયું સુધારવા માંગો છો એની પર ડિપેન્ડ છે. કારણ કે આખું નામ બદલાઈ જાય છે. બરાબર. બરાબર. નાની મોટી મિસ્ટેક ચાલે પણ આખું જે નામ વીણાભાઈ ક્યાં વજાભાઈ આખું વ્યક્તિ બદલાઈ જાય. હજી સુધીમાં નામ જ નથી ચાલે અમારા મકાન. પણ એ હું એટલે તમને એ જ કહી રહ્યો છું કે સુધારવા માટેનો જે સમયગાળો જે પ્રોપર હોય ને તે વખતે કરાય. અત્યારે કદાચ આખું જે આગુ પાછું નામ હોય ને એની અંદર ચાલે પણ આ તો આખું નામ જ બદલાઈ જાય છે એટલે આની અંદર શક્ય નથી. હાજી નમસ્કાર. હા બોલો.
બાપુ બોલે. હા બાપુ બોલે બોલો. બાપુ એક મારી ગાડી હતી, મેં બેઠી લોને આપી હતી. બરાબર. એ ભાઈ હપ્તા નહીં ભરતો અને ફોને નહીં ઉઠાવતો. હવે ઘરે જવું ને તો ઘરે મળતો નહીં. ક્યારે આપી ગાડી? ગાડી મેં 8મા મહિનામાં આપી. 8મા મહિનામાં આપી. કઈ ગાડી હતી તમારી? આઈસર. આઈસર હતી. ક્યાં આપી છે ગાડી? હા. ક્યાં આપી છે ગાડી તમે? જમ્મુ આમોદ આપી હતી. એટલે એ લોચા વાળો બધો કેસ છે ત્યાં આગળ. હા. પોલીસ ફરિયાદ કરી દો ભાઈ. નોટરી કરે છે. નોટરી બરાબર, પણ પોલીસ ફરિયાદ કરી દો બરાબર, અને પોલીસ ફરિયાદની કોપી લઈને મારી પાસે આવો, મદદ કરીશ તમને. પોલીસમાં મેં અરજી આપી હતી, સાહેબને મળવા દો ને તો કે અરજી આપો. તો અરજી આપેલી છે. અરજીની કોપી મારી પાસે લેતા આવજો, જોઈ લઈશું આપણે. ઓકે. એક સવાલ આવ્યો છે કે લવાલ વીસી ને તમે પંચાયતમાંથી કેટલી સુવિધા આપો છો તે અમને જણાવો ને સાહેબ, તેથી બીજા ગામના પંચાયતના વીસી નું શોષણ બંધ કરી શકાય. ચોક્કસ આ બાબતમાં હું તમને જવાબ આપીશ. હાજી નમસ્કાર. હાલો. હેલો. હાજી બોલો ને. હવે સાહેબ સોરપુર થી બોલું. હા બોલો. સંજય, આપણે વિભાજન કરવું હોય તો? જમીનનું વિભાજન કરવાનું છે? હા, એ રેડી નહીં થતા. હા તો આવી જાવ, એક વખત રૂબરૂ જોઈ લઈએ બરાબર ને. ઓકે ઓકે ઓકે. સો અત્યારે પેલો આપણે જવાબ આપી દઈએ વીસી વાળો. હું મારા ગામની અંદર પણ એક વીસી છે જેમનું નામ છે હિતેશભાઈ, અને અમે એમને પંચાયતમાંથી એક પગાર પણ આપીએ છીએ, એક ખર્ચો પાડીને. કારણ કે વીસી સરકાર તરફથી કોઈ પગાર એની પાસે છે નહીં, પણ એ કામ ફૂલ ટાઈમ કરે છે. એટલે અમારો પૂરો ઇન્ટેન્સ એ છે કે એ વીસીને જે બહાર કદાચ પગાર મળે 10-12 હજાર રૂપિયા, એ પ્રોપર કમસે કમ અમે વાર ના આપી શકીએ, પણ અમે મિનિમમ એને એટલું આપીએ, પ્લસ ગામમાંથી જે બી કામ થાય એ પ્રોપર એના પર્સન્ટેજ પ્રમાણે, એક ચાર્જ પ્રમાણે, ફિક્સ ચાર્જ પ્રમાણે એ મળે, એ મુજબનો અમારો પ્રયત્ન છે. એટલે ગામના સરપંચ અને ગામના લોકોએ સહિયારો પ્રયત્ન કરીને તમારા ગામના વીસીને મદદ કરવાની છે. હાલો. 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 હેલો. હાજી બોલો ને. હા બાપુ, હાજી બોલો. મારે છે ને ગામડે જમીન છે સુરેન્દ્રનગર, બરાબર. એમાં અમારા બાજુમાં ખેતની બાજુમાં ચેનલ નીકળી, પૈસા મળે છે. તો અમે અમે એ ત્યાં ખાવાની, પણ એમાં કેવું છે કે અમારા ઘરે કાઢી જાય પછી મારા નેટવર્કમાં એને વાત કરજો, તમારો અવાજ કપાય છે. હાજી હા બાપુ બોલો. જય માતાજી બોલો ને. મારે કોર્ટમાં એક કેસ ચાલુ છે, બરાબર. જજમેન્ટમાં કેસ નાખેલો છે. હવે અમે 20 તારીખની મારી મુદતની તારીખ છે. 17 તારીખે તમે કઈથી બોલો છો? ખંભાતથી. ખંભાતથી બોલો છો, બરાબર. શું હતું મેટરમાં? કઈ કોર્ટમાં કેસ ચાલે છે? ખંભાતની કોર્ટમાં. ખંભાતની કોર્ટમાં છે. હા, 138ની ફરિયાદ છે. તમારું નામ શું છે? વિજયભાઈ ઈશ્વરભાઈ ઠાકોર. કયા વર્ષે કેસ થયો હતો? એ વર્ષ તો ખબર નહીં યાર, પણ જજમેન્ટમાં અમે કેસ નાખેલો છે. 2022 છે? 2022 હશે. 2022 છે, બરાબર. પછી શું થયું? એમાં જજમેન્ટનો કેસ નાખેલો છે, તો સાહેબને અમે સમાધાન માટે વાત કરી, તો સાહેબ એમ કે 17 તારીખે અમે સમાધાન કરવા ગયા, તો સાહેબે એમ કીધું કે અત્યારે સમાધાન લઈ લો પણ 20,000 રૂપિયા દંડ કરું કેમ. તો સાહેબ સમાધાન બે પાર્ટી એગ્રી હોય તો કેસની સુનવાઈ થાય તો પેલા તો 2 મિનિટ પહેલા એમનું સમાધાન લેવું જોઈએ. બરાબર. હા, તો એ વાત પર શું કેવું? રૂબરૂ આવો તો ખ્યાલ આવે ભાઈ. તમારે કદાચ આ વાત પરથી મને સમજણ નહીં પડતી શું કહેવા માંગી રહ્યા છો. તમે સમાધાન કરવા માંગો તો સમાધાન થઈ જાય, કશું એવું ચિંતાનો વિષય નથી. હા, પણ એમાં દંડ ભરવાનો કે છે એમ, અપીલ કરવાની ને દંડ ભરવાનો એમ. ઓર્ડર થયો કોઈ ઓર્ડર થયો કોર્ટનો? ના, ઓર્ડર કોઈ કર્યો ને હજુ ઓર્ડર નહીં થયો, પણ તમે તમારી રીતે સમાધાન કરતા સમાધાન કરી લો. શું હતું? કોર્ટમાં સમાધાન થઈ જાય, વાંધો નહીં. સમાધાન થઈ જાય. હા, થઈ જાય. એમાં દંડ બંધ ભરવાનો ના આવે. કશું તમે સમાધાન કરો પછી બધું પતી જાય. હા, બે સામેવાળી પાર્ટી એગ્રી છે એમાં, અને સામેવાળી પાર્ટીએ ચેક જે ભરેલો છે એમાં આપણે પૈસા એ ભાઈને આપી દીધા છે. પતાવી દો, બરાબર ને? હા. હાલો. હાલો. હા નમસ્કાર બાપુ. નમસ્કાર. મહીસાગર જિલ્લામાંથી જેસોલા ગામમાંથી બોલું. હાજી બોલો ને. મારો એક ભાઈ છે, ગાંધીનગર સ્ટુડિયોમાં ગાવા માટે ગયો હતો. બરાબર. તો એમાં ફી ભરાઈ છે 15,500. બરાબર.
લગભગ 10 મહિના થઈ ગયા. હમ તો પછી તમને બોલાવશું એવું કરીને નાટક કરે. બરાબર. પૈસા પાછા નથી આપતા કે બોલાવતા નથી? એ ત્યાં 15,000 ફી ભરવડાવી હતી. હા, 15,000 રૂપિયા 500. શેના માટે ફી ભરાવી હતી? સ્ટુડિયોમાં ગાવા માટે ગયો તો એકવાર. અચ્છા, હમ. એટલે પછી તમને ગાવા બોલાવીશું, પછી ગાવા બોલાય જ નહીં? ના, ત્યાં એક તો સોંગ રેકોર્ડિંગ કરીને આવેલો ઓલરેડી. હમ ત્યાર પછી કે તમારું નામ આવ્યું છે, નામ છે તેમ છે એવું કરીને બોલાયો હમ અને 15,500 રૂપિયા ફી ભરાય. બરાબર. તમને બોલાવશું પછી 10 મહિના, લગભગ 10 મહિના જેવું થઈ એટલે ગયું. શેના માટે બોલાવશું તમને? ગાવા માટે કે પછી પ્રેક્ટિસ માટે? હા, ગાવા માટે તમારો નંબર આવ્યો છે એવું કઈ. બરાબર. છે નંબર? છે ને ભાઈનો નંબર છે? હા છે. આપો ને. હમ શું નામ છે સ્ટુડિયો? નામ શું છે? સ્વારા ગાંધીનગર સ્ટુડિયો. હાલો, હા બોલો. સ્વરા સ્ટુડિયો. બોલો. તો આપણે ગાવા માટે ત્યાં આવો તો ભાઈ? એ વોટ્સઅપ કરો ને તમારું આધાર કાર્ડ ને તમારો ફોટો અચ્છા. વોટ્સઅપ કરો, ડિટેલ બધી વોટ્સઅપ આવશે. હું અચ્છા, કેટલો ચાર્જ છે એમાં? એ બધી જ માહિતી અંદર આવશે. એટલે મારા એક મિત્ર છે, એમને પૈસા ભર્યા પણ હજુ એમને બોલાવવા નહીં આવતા 6 મહિનાથી. શું નામ છે? ચાલુ રાખો ને. તમારું નામ બોલજો ને ભાઈ, ભાઈનું. રણજીતસિંહ ચંદુસિંહ પરમાર. રણજીતસિંહ ચંદુસિંહ પરમાર. શું ફીસ ભરી છે? 15,500. કેટલા? 15,500. 15,500. 9,000 લોકો મારું સ્ટેટસ જોઈને આવી ગયા, તો તમે ક્યાં સુઈ ગયા આટલી ઘડી? સર, તમને કીધું કે તમે દરેક જણ માટે સાંભળો, મારા જોડે 9,000 લોકો જોડાયેલા છે, 1-2 જણ નહીં. અત્યારે આ તમે જોડાયા હતા ત્યારે ગજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ હતું, અત્યારે તો આખી પ્રાઇવેટ લિમિટેડ કંપની થઈ ગઈ. બરોબર. 9,000 લોકો ખજૂરભાઈ સુધી પણ આવી ગયા. બરોબર. તો તમે મારું વોટ્સઅપ, આ 9,000 લોકો ગાંડા તો નતા, 9,000 લોકોને હું કોલ કરવા ના બેસું. તમારે તમારા ટાઈમે ઓટો મારી લેવો પડે. તમે 15 સાંભળો મારી વાત ભાઈ તો કોલ ના કરે ને, સાંભળો મારી વાત. મને બધા 9,000 લોકો એમ નહીં, 15 તમે મને કોલ આ મિત્ર દ્વારા કરાયો, તો તમારી પોતાની ફરજ માં પ્રદીપભાઈ મને બોલાવીને કર્યો મને કોલ. ફોન કર્યો 2-3 વાર કોલ ક્યારે કર્યો? ક્યારે કર્યો? તમે 15,000 ફી શાની લીધી હતી મને કહેજો ને. શું કીધું? 15,000 ફી શાની હતી? ફીસ છે મારી, મારા સાથે જોઈન તો એમાં પછી એને બોલાવવા માટે ટેલિફોનિક કે આપણે મેસેજ ના કરી શકીએ? ના કરે. અત્યારે 45,000 રૂપિયા ફીસ થઈ ગઈ. અત્યારે હાલ મારી હું કઉ છું 45 હોય કે 5 રૂપિયા હોય કે 100 રૂપિયા હોય, આપણે ત્યાં આપણે કોઈ ફી ભરે તો આપણે એને બોલાવવા માટે આપણે એને એટલીસ્ટ એક મેસેજ કે કોલ તો કરીએ ને આપણે. એમને વોટ્સઅપ સ્ટેટસ જોઈને આવવાનું. હું બધાને કેમ અરે સ્ટેટસ શું તમે વાત? કોઈ સ્ટેટસ જોઈને આવે? હું તમને એ જ કહું છું, કોઈ તમારું રોજ સ્ટેટસ જોવે કે ભાઈ અમે ફી ભરી, હું એનું સ્ટેટસ જોવાનું બોલાવશે? એ બધા વોટ્સઅપ સ્ટેટસ જોઈ સાફ લખ્યું હોય કે ઓડિશનમાં પાસ થયેલા લોકોએ કરાર માટે, એગ્રીમેન્ટ માટે અને ગાવા માટે આવી જવું. 9,000 લોકો આવી ગયા. એનો મતલબ કે તમે ઊંઘ્યા છો, તમે જોયું એટલે સ્ટેટસ સિવાય બીજું કોઈ રસ્તો નહીં. કોઈને ફોન નથી કર્યા. મારી વાત સાંભળો, અમે 9,000 લોકોમાં કોઈને ફોન નથી કર્યા. એ લોકોને સામેથી ફોન કર્યો, તમે કીધું કે અમે બોલાવશું. અમે તમને તો ધ્યાન બહાર તમારું ગયું હોય, વાંધો નહીં. આ વીકમાં આવી જાવ, વાંધો નહીં. આ અઠવાડિયામાં એકાદું ભજન કે લોકગીત તૈયાર કરીને આવી જાવ અને એગ્રીમેન્ટ કરો તો બાકી છે. તમે ના પાડી છે કે ફી પાછી આપી દો એવું કીધું છે તમે. હા તો એમ બોલો કે યાર, સીધી વાત કરો. હાલ વાત થાય છે, બોલાયો નથી. સાંભળો, ફીસ પાછી સાંભળો. હા, ગુજરાતીમાં એક સાપ બોલો તો ખબર સાંભળો ભાઈ. હાલ તમે કીધું હલો કે મને બોલાયો નથી. ભાઈ 10 મહિના વેટ કર્યો, પછી અમે કીધું હવે નથી વેટ. ભાઈ તમે બોલશો નહીં ભાઈ. ભાઈ તમે બોલશો નહીં. એક એપ્લિકેશન ફોર્મ આવીને ભરી જાઓ અને ફીસ પરત લઈ જાઓ. ફોર્મ ભર્યું આવીને તમે કીધું કે 21 તારીખ સુધીમાં પેમેન્ટ પાછું આપી દે એવું કીધું. એટલે એમને ઓફિસ આવીને ફોર્મ ભરી ગયા છો એમ કઉ છું. એવું નથી કીધું તમે. હા તો ફોર્મ ભરી જાઓ, પતી જાય યાર. આ વાત સિરિયસ સોલ્યુશન તમારે કરવાનું નથી. વાત પતી, ફીસ પાછી થઈ જાય. તમે ભાઈ કાલે જતા રહો. હલો ભાઈ, તમે કાલે જતા રહો ત્યાં. એ જે ફોર્મ ભરાવે છે ભરી દો. એકાઉન્ટર સોમવારે હોય છે. અચ્છા, સોમવારે પણ સોમવારે ના મોકલતા, 22 તારીખ કદાચ બંધ રહે. અચ્છા, મંગળવારે 24 મોકલી દો. ભાઈ 24 તારીખે તમે ત્યાં જતા રહેજો ઓફિસે, અને જે ફોર્મ છાપેલું છે કે લખવું જે પડશે? પેમેન્ટ કરેલું હોય ને, જો શું શું લાવવાનું છે તમને ચોખવટ કરું. જે પેમેન્ટ કર્યું છે એના સ્ક્રીનશોટ ખાસ. હા,
આઈને ભરી જાઓ, વાંધો નહીં. ઓકે હો ને? હા. અને કોઈ વાત કરો ને પેલા સાફ કરો, મને બોલાયો નથી એમને એમ ચોખ્ખું કહો કે ભાઈ મારે નથી કરવાનું, વાત પતે. પણ તમે ગોળ ઘણી વાર તમને ફોન કર્યા છે ને, તમે ના પડી કે બોલાઈશું. પણ તમે ગોળ જ વાત કરો છો. મારા ત્યાં તો 1-2 જણ નહીં, 9,000 લોકો જોડાય છે ને દર રવિવાર એટલી સંખ્યા જોડાય છે. દર રવિવાર 100 માણસ જોડાય છે. 9,000 into 15,000 ગણતરી કરી લેજો. કોઈ સ્પેશિયલી કોઈ બોલાવવાનું. હવે એક વસ્તુ સમજો યાર, હું તમારી કેટલા સિંગરો માર્કેટમાં ફરે છે. 9,000 લોકોને હું કોલ કરવા ના બેસું. એ લોકોને મારું વોટ્સઅપ સ્ટેટસ જોવું પડે. મારા વોટ્સઅપ સ્ટેટસમાં હું ટોયલેટ બેઠો ને એ ઉલ્લેખ કરું છું કે કલાક હું બહાર નાવા બેઠો છું, મને કોલ કરવો નહીં. ફોન કર્યા છે તમને નથી કર્યા. હા, પણ તમે કોલ કર્યો. હવે સ્વરા તમે મને સ્ટુડિયો. શું કહો, તમે કોઈ કોલ કર્યો જ હશે. હવે હું માનું છું તમારી વાતને, પણ તમે કેન્સલેશન માટે કર્યું છે. પણ તમે હાલ મને કેન્સલેશન માટે નથી કર્યો. પેલા તો ચલો એ કહો, દિવાળી પહેલા નવરાત્રી પહેલા પ્રેક્ટિસ થઈ, તમે આવ્યા છો? પણ અમે સામેથી કોલ કર્યો, તમે કીધું કે અમે ક્યાંથી જો પ્રેક્ટિસ થઈ, તમે નથી આવ્યા, ના એગ્રીમેન્ટ કરવા આવ્યા જો ગાંધીનગર કોર્ટમાં. અરે રેકોર્ડિંગ મૂકું છું. આ હાલ 2 કલાકનું કરો, એનાથી કોઈ ફરક ના પડે. મારો કહેવાનો ભાવ શું છે કે તમે લાપરવાહ છો યાર. મારે તો એ બધાનું યાદ ના રહે કે હું રણજીતભાઈ નાડિયા તમારે યાર પરમાર બોલું. તમારા ફોન નહીં, પણ તમારા સ્ટેટસ નહીં જોવાના ભાઈ ના યાર. તમે સ્ટેટસ મૂકો, તમારે જોતું રહેવાનું યાર. હા, સીધી વાત છે ને હા યાર, એ બિચારો થોડા કે યાર નવરા યાર, તમારે 15,000 રૂપિયા ફીમાં થોડા કે તમે 9,000 લોકોને જોન આપે યાર. તમે વાત કરો યાર. બરાબર. અહીંયા મારા જોડે 9,000 લોકો છે. હા. રણજીતભાઈ ગુજરાતમાં કેટલા બધા સિંગરો છે યાર. 9,000 સિંગરો નવા આવવાના છે. બરોબર. અને રેગ્યુલર તમે જયારે જોડાય ને, સાંભળો પેલા મારો પોતાનો હવે પરિચય આપું. તમે જયારે જોડાય ને ત્યારે ભાડાની દુકાન લઈને બેઠો હતો. અત્યારે વાવોલ ખાતે પ્રાઇવેટ લિમિટેડ કંપની 3 કરીને બેઠો છું અને 3 સંસ્થાનો ચેરમેન બનીને બેઠો છું. બરોબર. વર્ક ઉત્તર પ્રગતિ સારો વિકાસ થઈ ગયો તમારો. જયારે જોડાયા ને ત્યારે 15,000 પેમેન્ટ હતું જોડાવાનું. અત્યારે 45,000 ગાંધીનગર કોર્ટમાં 300 રૂપિયાનો સ્ટેમ્પમાં લખાણ થાય અને 45,000 રૂપિયા ફીસ થઈ ગઈ અત્યારની હાલની. એટલે એ સમય તમારું નસીબ હશે. બરોબર. એટલે વાંધો નહીં, 24 તારીખ આવીને ફોર્મ ભરી જજો. અને પણ ચોખવટ કરું, જેવું ફોર્મ ભરશો અને એના 7 ડે ની અંદર જે તે ખાતાની અંદર પેમેન્ટ તમે કરેલું હશે એની અંદર તમારું પેમેન્ટ તમને પરત રહે. જેમાં કરેલું છે, તમે તમારા મિત્ર નામથી કરેલું છે તો મિત્ર નામ જશે, પછી તમારે મેળવી લેવાનું. ઓકે. એના 7 દિવસમાં તમને પેમેન્ટ તમારું ખાતા નંબર બધું લખાવશે, કયામાં નાખવા, કોનામાં નાખવા. તમારે સ્ક્રીનશોટ નહીં હોય તો પેમેન્ટ રિફંડ રહેશે નહીં. બરોબર. એ ચોગલે તમે સ્ક્રીનશોટ ની ઝેરોક્સ કાઢતા જ આવજો. ઓકે. કારણ કે એકાઉન્ટ દર સોમવારે આવે છે, પણ પેલું એટલે કદાચ આપણે બંધ રહે, બજાર બંધ રહે. બરોબર. ખોટો તમારે આવવાનો ધક્કો ના પડે. એટલે 23 મારું શૂટિંગ છે, 24 આવો. ઓકે. હેલો, 11 વાગે આવી જજો. હેલો, બોલો. હા બોલો. મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હા બોલો બોલો. ઓળખો છો મને? ના ના, ઓળખાણ ના પડી. એ તમને ખબર ઓળખે, આપણે ગૂગલમાં હમણાં સર્ચ કરી લેજો. શું નામ છે? મહિપતસિંહ ચૌહાણ. કઈ બાજુના છો? બસ ખેડા. ખેડાના છો? મારા એડિટર ખેડાનો જ અત્યારે મારી બાજુમાં બેઠો છે. એવું છે? તરફથી જ આવે છે. મારા બધા ત્યાંના છે. એમને પૂછો મહિપતસિંહ ઓળખે છે? માટે કાઢવો પડે. એમ નહીં, મહિપતસિંહ ઓળખે, પૂછો ને. મહિપતસિંહ કદાચ એડિટર ઓળખ. ભાઈ અનિકેત, મહિપતસિંહ ચૌહાણ ઓળખે છે? માતર નહીં. હા, ઓળખે જ છે માતર. હા, માતર. માતર ના. ઓ પોલીસમાં છે. પોલીસમાં છો ને? એ પોલીસ વાળા એ મારો ભાઈ છે. હા, એમના ભાઈ છે. બરોબર. તમે સમજો? હું આખા ગુજરાતમાં છું, એવું છે. કઈ વાંધો નહીં. હું TV9 પત્રકાર છું. પ્રદીપ પંડ્યા મારું નામ અચ્છા, છે. પ્રદીપભાઈ. વાહ, TV9 પત્રકાર છું. બરોબર. વર્ક બધા પ્રકારનું બહુ મોટું કામ છે તમારું. 9,000 લોકો આપવું જ પડે. તમે કાઢીને અપાવરાવજો, થઈ જશે. ચિંતા નહીં. અપાઈ દઈએ પૈસા. પણ એમને ચોખવટ કરજો કે 24 તારીખ પણ તમારી પ્રગતિ હોબરીને ખુશ થઈ ગયો. તમારી પ્રગતિ હોબરીને ખુશ થઈ ગયો. બહુ ઉત્સાહ વધી ગયો મને. ના આવો વેલકમ, મળીશું. બરોબર. હા, એમને ચોક્કસ. કહેજો કે જેવું 24 તારીખે ભરશે એટલે એના 7 દિવસમાં જે તેમાં પેમેન્ટ કર્યું છે એમાં રિફંડ આવી જશે. એમાં કોઈ કોલ મેસેજ કે કઈ કરવાનું નહીં આવે. વાહ, વાહ. પણ કોઈ પણ જગ્યાએ કે સ્ટેટસ કે આવું જોવાનું રાખો, કારણ કે 9,000 હા યાર, યાર બુદ્ધિ વગર એનો સ્ટેટસ, તમારા જેવા વ્યક્તિના સ્ટેટસ તમે થોડી યાર નાના માણસ યાર તમારા સ્ટેટસ જોવાના હોય યાર. વાત સાચી છે. ના બધા સામેથી ફોન કર્યા છે તમે ના હા, પણ વાંધો નહીં, ભલે ફોન કર્યા પણ ના ઉઠાવે યાર. થોડા યાર નવરા માણસ યાર. 1000 ફોન કઉ છું, તમે કર્યા છે. ફી ભરી હોય તો ખાલી દેખાવ ખાતર ફી ના ભરી હોય. હું શું બોલું છું સાહેબ મારા, હું તમને એ જ કહું, તમે એક નહીં મેં 1000 કહું છું, તમે ફોન કર્યા છે. પણ એમાં મને રણજીતભાઈ બોલો એટલે મારા પાસે 200 રણજીતભાઈ હોય. હું શૂટિંગમાં હોય, એડિટિંગમાં હોય, તો મને એટલું મોટા ઉપર ખ્યાલ નથી કયા રણજીતભાઈને ક્યારે બોલાવાના હોય. પણ મારું સ્ટેટસ જોઈને તમે આવો તો સ્ટેટસ પ્રમાણે ડેટ દરેક જણની નક્કી હોય કે ફલાણા વ્યક્તિની પ્રેક્ટિસ, ફલાણા વ્યક્તિનો કરાર, ફલાણા વ્યક્તિનું રેકોર્ડિંગ, ફલાણા વ્યક્તિનું શૂટિંગ. મારા ત્યાં હું ગવર્મેન્ટ માન્ય ગાંધીનગર મને રોલ મળશે? સ્ટેમ્પમાં. મને મળશે રોલ? આવો વેલકમ.
આપણો ચહેરો તો એકદમ હીરો જેવો જ છે હો. ચાલે ને પિક્ચર બિચારો. 1 તારીખ પછી આવો, જો હું શૂટિંગમાં છું. અચ્છા. 1 તારીખ પછી આવો તો ચોક્કસ એક મુલાકાત. હીરો બનાવું, વિલન માં નહીં આવો, હીરો બનાવો તો હું આવું પિક્ચરમાં. ભલે આપણે 25,000 પદ ભરી દઈશું. આ બધી મૌખિક વાતચીત નહીં થાય. ના ના 25,000 ભરી દઈશું, આપણે વાંધો નહીં. આપણે રૂબરૂ મળીને પૈસાની ચિંતા નહીં, આપણે 50,000 ભરી દઈશું. હો, અને આમને મોકલી દેજો. 24 તારીખે આવશે એટલે 7 દિવસ ગણીને ચાલજો, એમાં એમનું પેમેન્ટ રિફંડ થઈ જશે. ના ના આભાર તમારો, હા બહુ આભાર. અને આવી નવી ડબલ 3 ગણી પ્રગતિ કરો. જરૂરથી. હા શુભેચ્છાઓ. ખબર પડી આમાંથી શીખવા જેવું છે. શીખો લે, શીખો. વાહ. સડક से उठा कर हीरो बना दूंगा એવું કંઈક છે. એક વેલકમ પિક્ચરમાં ડાયલોગ હતો. હાજી નમસ્કાર. હા નમસ્કાર બાપુ, બોલો બોલો. કાંગરેજ તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં બોલો. હા બોલો ને. આપણે એક રેશન કાર્ડ અંત્યોદય નું વિકલાંગ હોય તો થઈ શકે ખરું? હા થઈ શકે, પણ તમારો સ્કોર કેટલો છે? હે 20 જેવો સ્કોર હશે તમારો લાગે. 20 થી નીચે નહીં હોય. કેટલો સ્કોર છે? શેનો રેશન કાર્ડ નો? હા શેનો કોર? એ તમારે બીપીએલ શું, તમારે શું જોઈએ છે? બીપીએલ કરાવવાનું છે, શું કરવાનું છે? અંત્યોદય નું રેશન કાર્ડ કરાવવાનું. તમને તમારા સ્થાનિક મામલતદાર પાસે જાઓ, બરાબર? અને કયું તમારો તાલુકો કયો લાગે છે? ધાંગધ્રા. ધાંગધ્રા. એકવાર ત્યાં પહોંચો, કહેજો મહિપતસિંહ સાથે મારી વાત થઈ છે અને તમને પૂરી મદદ કરશે 100%. ધાંગધ્રા. હા તે કાલ જે તો ને ચાલુ. અમુક બહાર જે બેઠા નહીં કે ના નો ચાલુ થાય રાખો. કે એપેલ થઈ જાય સી કરાવતો નહીં. ચાલુ રાખો, ચાલુ રાખો. તમારો નંબર મેં સેવ કરી લીધો છે. ત્યાં તમારા મામલતદારને મળજો, બીજા કોઈ મળતા નહીં, હા બરાબર? અને પછી મને ત્યાંથી ફોન કરજો. એ હા. હાજી. હેલો, હાજી બોલો બોલો. નમસ્કાર બાપુ, વાવ નમસ્કાર. તાલુકામાંથી બોલું છું. હે વાવ તાલુકામાંથી બોલું. રાવ તાલુકામાંથી બોલો બોલો. બાપુ આપણે તમારા સમજીના વિડીયો જોયા હતા, એટલે તમારું ખાસ ધ્યાન રાખજો, જી કેમ કે તમારી જરૂર છે આખા ગુજરાતની. બિલકુલ, ચોક્કસ ચોક્કસ. અને લોકો તમારે ત્યાં પેલા કોઈ બી આવે ને, સંકુલમાં ઘણા લોકો આવે છે તમને મળવા બીજે, બિલકુલ. તો વધારે ધ્યાન એમને સેફ જોતા રહેજો કે કોઈ આવે કરે કઈ વસ્તુ લઈને આવે. ના ના બિલકુલ તમારી વાત સાચી છે. ત્યાં કોઈ બી ગમે તે મોકલાઈ શકે, સમજ્યા? મને બી એવા ન્યૂઝ મળ્યા છે કે ઇલેક્શન આવ્યું છે એટલે તમને ફસાવવા માટેના કાવતરા લગભગ શરૂ થઈ ચુક્યા છે, અને કોઈ ને કોઈ સ્વરૂપે મતલબ તમારા પર તકલીફો આવે એવું કામગીરી શરૂ થઈ ચૂકી છે. એટલે ધ્યાન રાખજો. એ બધા અંદરખાને બહુ બધા મેસેજ મને મળ્યા છે. મોકલી શકે તમારા માટે, એટલે બાબુ બહુ ધ્યાન રાખજો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. હે ને બાબુ, કેમ કે તમારા ઉપર કેટલા ઓલા છોકરાઓની જવાબદારી છે, આખા ગુજરાતની જવાબદારી ગણો તમારા ઉપર છે. ના ના ચોક્કસ ભાઈ. હે ને બાપુ બહુ ધ્યાન રાખજો. થેન્ક યુ ભાઈ. ઓકે. હેલો હેલો. હાલો, હા બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. હવે આપણે સ્ટુડિયોનો ધંધો ચાલુ કરવો છે. કેમ? અરે યાર જોરદાર કમાણી એમાં યાર. ના હોય. અરે યાર તમે જુઓ તો 9,000 લોકો અમને એક ભાઈ ધંધો ચાલુ કર્યો હતો, બરાબર? 2-3 વર્ષ પહેલા તો 15,000 ફી લેતો તો અત્યારે 45,000 ફી થઈ ગઈ. અને તે વખતે 9,000 એટલે કેટલા 135 કરોડ રૂપિયા જેવા ત્યાં આવી ગયા. એટલે સ્ટુડિયોનો ધંધો કરવા જેવો. લોકોને હીરો જ બનાવી દો, સિંગર જ બનાવી દો. આખા ગુજરાતના બોલાવી લો, જેટલા બી ગાયકો હોય ને 15,000 રૂપિયા લઈને આવી જાઓ અને એમને સિંગર બનાવી દે, હીરો બનાવી દે માર્કેટમાં. તમને એવું? એટલે યાર આ તો નવો ધંધો હોતી લાવ્યો. બોલો બોલો શું હતું? બસ આપણે પેલું 81 એપિસોડમાં વાત કરી હતી ને આપણે માનપુરા થી ઉમેટા હાજી રોડની. હાજી હાજી હાજી. આજે મહારું આવી ગયું પેલા મશીનો બસીનો બધું. વાહ ભાઈ વાહ, સરસ. લો જોરદાર. ધમાકેદાર એન્ટ્રી પડી ગઈ આજે તો. હા જોરદાર કોમ થઈ ગયું એમ. અને મેં પાછો હું તો કહીને આવ્યો ભાઈ મકુ ટેમ્પરેચર બધું ચેક કહી જ દેવાનું. ટેમ્પરેચર થઈ ગઈ છે મારે. જો આગેથી માલ આવતો ઠંડો માલ તો નહીં પાથરવા દેવાનો, ના પાડી દેવાનું. નાચ પાડી કારણ કે બહુ ટાઈમ વેઠ્યું આપણે આવતો. બિલકુલ બિલકુલ. રોડ એક નંબર બનાવડાવજો, ઉભા રહીને બનાવડાવજો. પછી પાછું આપણે પેલું રેશન કાર્ડ નું પાછું ચાલુ કરવું પડશે જી, જી. થોડાક દાડા પછી. બરાબર છે તકલીફ બહુ છે રેશન કાર્ડ માં પાછી. બરાબર છે, સાચી વાત છે. બહુ મજા આવી ગઈ. હા, અને આજે આવું છું હમણાં મળવા તમને આજે. બરાબર. હા ને? હા ઓકે. હાજી નમસ્કાર. નમસ્કાર. બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. કેમ છો? મજામાં? બસ મજા મજા. બોલો બોલો. હું પંચમહાલ થી બોલું છું, શહેરા તાલુકો સાહેબ. હાજી બોલો. હવે મેં તમને 46 ના એપિસોડમાં ફોન કરેલો, વકીલ સાહેબની મેટર હતી. એમાં વકીલને મેં કાગળ આપેલા છે ને, તો મારું કામે નહીં કર્યું અને મને કાગળો નહીં આપતો. 3 મહિના મને વેટિંગમાં હમણાં રાખ્યો અને પછી અત્યારે તો એવું કહી દીધું કે મારી પાસે કાગળો નથી, અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાં મેં જમા જ કરેલા છે. તો પછી મારે આગળનું કઈ કામ કરવું હોય કેવી રીતના કરવાનું બાપુ? કયો તાલુકો? એમની ઉપર તાલુકો કયો? હે? તાલુકો કયો તમારો?
મારો શહેરા તાલુકો, શહેરા તાલુકો, પંચમહાલ જિલ્લો. બરાબર હા, સતીશભાઈ વાત કરું છું. બરાબર. હા, ત્યાં એમને ફોન કરો, મારું નામ આપજો ને. અરે મેં તમારું નામ દીધું ત્યારે કે હું તો બધાને ઓળખું જ લાવ છું એમ. લાવ હવે લાવ લાવ વાત કરાવો મારી વકીલ સાહેબ જોડે. હા, વાત કરાવું. તમને નંબર આપું. હા તો મને નંબર એમનો મને ટેક્સ્ટ મેસેજ કરી દો. ટેક્સ્ટ મેસેજ હા, સાદો મેસેજ કરી દો. હા હા. હાલો, હેલો, હાજી બોલો ને. જય માતાજી. જય માતાજી. કપન સાહેબ સિંધાઈ ગામથી બોલું. હા બોલો ને. બાપુ કંપનીમાં હું નોકરી કરતો હતો. હું નોકરી એટલે નોકરીમાં રજા બહુ આપતા હતા. મેં નોકરી બંધ કરી દીધી. બરાબર. આ મહિનો પૂરો છે એટલે પછી પગાર આપણને ના પાડે. લગભગ દુકાનનો ના પાડે, આપતો નહીં. બરાબર. હા, તો કે પગાર નહીં આજે કાલે આપણને આપતો નહીં તો શું કરું? કેટલા દિવસનો પગાર બાકી છે? લગભગ 15-20 દિવસનો હશે. દાડા પૂરા પર રજાઓ જ આપવા છે સાહેબ. હેલો, એટલે એમ નહીં, કેટલા દિવસ ભર્યા છે તમે? 15 દિવસ જેવું હોય મતલબ. 15 દિવસ જ ભર્યા છે એમ? હા, એટલે જગ્યાએ આખો મહિનો પણ રજા વાપસ આપણે શું કરીએ એમ. બરાબર. હવે પગાર નહીં આપતો. ત્યાં જઈને પગાર માંગણી કરો, ના આપે પછી મને ફોન કરો. સારું સારું. રૂબરૂ જાઓ. બરાબર. અને કહેજો મહિપતસિંહે મોકલ્યા છે, એવું નામ આપજો મારું. હા, ચોક્કસ. પગાર લેવા મહિપતસિંહ આવશે કઈ નકર, એવું કહેજો. હા હા હા. લગભગ 2800 થી પણ વધારે મિત્રો હજી લાઈવમાં છે અને બહુ બધા કોલ્સ આવી રહ્યા છે, સતત આવી રહ્યા છે. અને આજે 87મો એપિસોડ છે. ઘણું બધું શીખવા મળ્યું. ખાસ આ એપિસોડથી આપણે શીખવાનું એટલું છે, ભલે અમુક વસ્તુ આપણે મજાકમાં બોલતા હોઈએ, પણ જરૂરી એ છે કે માર્કેટની અંદર ઢગલાબંધ લોકો ચીટરો ફરી રહ્યા છે. તમને મોટી લાલચ આપીને, મોટી લોભામણી વાતો કરીને, તમને મોટા મોટા સપના બતાવીને તમારા મહત્વપૂર્ણ કમાયેલા, તમારા વાલીએ કમાયેલા, તમારા પોતે કમાયેલા અથવા કોઈ વસ્તુ વેચીને ભેગા કરેલા પૈસા તમારા એ લૂંટવા માટે બેઠા છે. એટલે કોઈની પણ વાતોમાં ના આવશો. તમે સ્ટુડિયોની અંદર આવો, તમે આટલા ભર દો, તમને લંડન મોકલી દો, આટલા ભર દો, અમેરિકા મોકલી દો, આટલા ભર દો, તમને આટલા પૈસાની લોન કરી આપો, તમે આટલા પૈસા આપી દો. એ કોઈ પણ ઝાંસાની અંદર આવશો નહીં. તમને ખુદને ખબર હોવી જોઈએ તમારી જોડે જે ટેલેન્ટ છે ને એના માટે કશી બીજી કોઈ જરૂર નથી. તમે કામ કરો. સોશિયલ મીડિયા અત્યારે સ્ટ્રોંગ વસ્તુ છે, એનો ઉપયોગ કરો. બધું જ છે. નોલેજ તમારા આંગળીના ટેડવા પર છે. તમે એ નોલેજ કઈ રીતે વાપરો છો એના પર ડિપેન્ડ કરે છે. ફોન ફક્ત રીલ્સ જોવા માટે કે ખાલી નાના નાના વિડીયો જોવા માટે નથી. એની અંદર એટલું બધું જ્ઞાન છે અને જે શીખવા જેવું છે એની પર ધ્યાન આપો. ચીટરોથી દૂર રહો. તમારા એક પણ રૂપિયો એવા કોઈ વ્યક્તિને ના આપો જે તમને મોટી મોટી લાલચ આપે. બે હાથ જોડીને અપીલ કરું છું, લોનવાળા લોકોથી સાવધાન રહો. જ્યાં તમારી પાસે પૈસા માગે સમજી લેજો એ લોકો ફ્રોડ છે. કોઈ પણ પ્રકારની લોન માટે અગ્રિમ પૈસા આપવાની એવી કોઈ સ્કીમ નથી જેની દરેકે નોંધ લેવી. ઓનલાઈન લાખો રૂપિયાની લોન આપવાની એવી કોઈ સ્કીમ નથી અને પૈસા આપીને એની પણ નોંધ લેવી. સાથે જ વિદેશ જવા માટે 15 લાખ ને 20 લાખ એવી કોઈ દુકાનો નથી કે તમને તરત ઉચકીને તમને અમેરિકા પહોંચાડે. એટલું સરળ પણ નથી. એટલે એની વાતોમાં પણ ના આવશો. તમારા ચાલુ લોન પર કોઈ વ્હીકલ ના વેચશો. આ બધું બોલી બોલીને થાકી ગયા. શીખો. તમારા વિસ્તારની અંદર આવી ઘટના બનતી હોય તો એને અટકાવવા માટે કામ કરો. અને ખાસ લોન જેની ચાલી રહી છે એના હપ્તા બાઉન્સ ના થાય એનું ધ્યાન રાખો. છતાં પણ જો કોઈ કારણસર તમારો હપ્તો બાઉન્સ થાય છે તો 2 દિવસ, 5 દિવસ કે 10 દિવસમાં રૂબરૂ એ ઓફિસમાં જઈને રોકડ રકમ જમા કરાવો. પાકી પાવતી લેવાનો આગ્રહ રાખો. કોઈ વચેટિયાને તમે એની રોકડ રકમ આપશો નહીં. અને ખાસ જો તમારી સાથે કોઈ ફ્રોડ કરવાની પ્રયત્ન કરે છે તો છોડશો નહીં. પોલીસ સ્ટેશન ફરિયાદ કરજો. કામ થાય કે ના થાય ફરિયાદ કરવાની જવાબદારી આપણી. 1 ધક્કો 2 ધક્કો તમે પણ એટલા મજબૂત બનશો, ઘણું એટલું શીખવા મળશે. બાકી અમે તો છીએ જ, અમે તમારી સાથે રહીશું. તો એપિસોડ તમને કેવો લાગ્યો અચૂક કોમેન્ટ કરજો, શેર કરજો. અને ખાસ અપીલ છે કે આવતીકાલે મળશું બપોરે 2 વાગે 88 એપિસોડની અંદર. અને બીજી વાત છે કે 21 અને 22 આપણે રજા રાખવાના છીએ કારણ કે મારા ગામની અંદર રામજી મંદિરનો બહુ મોટો પ્રોગ્રામ છે અને ભગવાન શ્રી રામની આતુરતાથી અમે રાહ જોઈ રહ્યા છીએ. એટલે 2 દિવસ 21 ને 22 એપિસોડ આપણે બંધ રહેવાનો છે, જેની અત્યારથી નોંધ લેવી. આવતીકાલે આપણે કાર્યક્રમ કરશું, પણ સેફ રહો, સુરક્ષિત રહો અને બને ત્યાં સુધી લોકોને મદદ કરો. ધન્યવાદ.